ખાવ 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 હાસુ બોલાઈ જાય પેલા હાસુ બોલાઈ જાય પછી ફરી જાય હા એમ ચોખ્ખું કહી દે ને ખાઈને ખાઈને વધી ગયો હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને સવારમાં વ્લોગ શરૂ નહોતો કર્યો એટલે અત્યારે કર્યો છે અને હવે લગ્નની કંકોત્રી આવી છે અમારા ભાણીબેનની કાજા વદરથી જાનું જોવાય છે અત્યારે લગ્નની કંકોત્રી આવી 20 તારીખે લગ્ન છે બોલો શું કહેતી હતી કે કાંઈ નહીં તમને કઈ કહેવાય વ્લોગ શરૂ નથી કર્યો ની પેલા બગ 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 વ્લોગ શરૂ કરીને એટલે બોલતી બંધ હે શરમ લાગે રાંધવા મહિને આવે રાંધવા મહિને 7:30 થઈ ગયા કાલ જાનુની લાવ્યો તો સણિયો ઓલો ભરવા એ ભરી નાખ્યો છે આખો ભરી નાખ્યો હા એટલે અમે કરાયો કોણે કોણે કેટલાય થઈને ભર્યો અમે પછી બાએ નીતાબેને તમે આખો દી ભરતા હતા મેં તો કડીક ભર્યું પછી બેન નહીં આવ્યા દવાખાને ગયા પછી ભાણે કેમ રાખ્યું અને 5 વાગ્યા સુધી અમારું રોવે તો સારું બેનો ભરી નાખ્યો છે મસ્તીનો આખો દી કેટલા જણા થઈને ભર્યો આખો દી તો 2 થી પછી 5:30 પછી જાનો એકલી જ છે 5:30 પછી 3 જણા એકલી જ 3 ને એટલે 4 જણા છે ને ટોટલ હા 4 જણા થઈને ભર્યો તો આખો દી ભર્યો હોય છે આખો દી 2 જણા એક જ તે આખો જાનો દી એકલી એક ભર્યો તે 3 જણા છે તો એમ જ થયું 4 સંકે સોડામાં 4 જણા થયું એક ટોલ લગાડે તો એમ 4 ટૂંકમાં એ 4 જણા ત્યાં સાનું એક દી આખો દી ભર્યો અને 3 જણા બીજા ભરાવ રહી તે પૂરી થઈને મળશે કેટલા 50 રૂપિયા કેટલા મળશે 50 રૂપિયામાં 4 જણાએ મહેનત કરી તે 50 રૂપિયા મળશે એટલામાં હે હવે એમાંય ભાગ પડાવવાનો પાછો પછી દાડિયા છે આમ કલા છોકરાને પછી કીધું છે ને આ ભરાવો તો પૈસા આપશે નીતાબેન ને સોનમ બે ભરતા હતા ઈ જાનો ને પાછું સમજવાનું સાનો સણિયો છે પછી બે દાડિયા 50 રૂપિયાનો સણિયો ભરવા લાવ્યા ને એમાં પાછા 25 વાળા બે દાડિયા તો હવે વધે એવું રાંધી નાખ્યું છે ને ખાવા બેસી ગયા છે દાળ ભાત બનાવ્યા છે ગાંઠિયાનું શાક છે ને સીઝનની પેલી કેરી હા આપણે કેરી ન ખવાય એટલે ખાતા તારા ન ખવાય મારા તો ખવાય અમાર બાયોને ખવાય આજને ન ખવાય ઓહ વલ ન ખવાય ખાતા નહીં એમથી મારથી ખવાય નહીં ખાટી એટલે એમ કે ખાટી નથી ગળી છે એમ તમે ખાઈ લીધી હોય એમ સારું હાલો તો ખાઈ લીધી હવે જમી લીધું છે ને નવરા થઈને બેઠા છીએ કેરી ખાવાની મજા આવી ગઈ દાળ ભાત હતા કેરી હતી શાક પછી ગાંઠિયાનું બનાવ્યું તમને ભાવ તો કરવું પડે ને. ડુંગળી ગાંઠિયાનું ભાવે મેં કીધું એકલા ઉતાવળ મોડું થઈ ગયું તો મેં કીધું એકલા ગાંઠિયા બનાવી નાખું નવરી પડી ગઈ એટલે ફોન લઈને બેસી તો ગયા આખો દિવસ કાંઈ નવરા હોય નહીં અત્યારે નવરા થઈ જાય એનું છૂટે જ નહીં ચાલુ થાય એટલે એ કાંક ને કાંક મારા બા હમણાં અત્યારે સુધી અહીં બેઠા બેઠા હાડી ભરતા હતા અત્યારે એ બેનના ઘરે ગયા છે આટો મારવા એ હવે આવશે ને તો એ ભરશે ત્યાં સુધી બેસી જાય હમણાં ભરતી હતી પછી મને એમાં કંટાળો વળે તો મૂલ્યો લાવવા દે પણ મેં તો ના પાડી હતી કે જાનું લઈ આવી દે હું શું કરું છે 10 વાગી ગયા છે તો મારા બા તો હજી ને નહીં ગયા રંગ્યા ને બેનના ઘરે બેઠી ગયા હા હજી નું આવ્યું એ એના બેનના બાને ના હોય બધા બેઠા હોય એટલે બેસી ગયા હોય અમે બધા થાકશું એટલે ભૂલી ગયા તો ખોટી રહી ગયા એટલા બધા બે નહીં ને 10 વાગ્યા તરત બધા ઘર થઈ ગઈ નથી 10:30 થવા આવ્યા છે ને મારા બાની હવે અત્યારે ઠેઠ આવ્યા તો આવીને સીધો સણિયો પકડી દીધો ફરવા જ્યારે નવરા નથી ગમતું આખો દી નથી ગમતું આજે એમથી આખું હું ફોડવાનું લાવો હું સારું ઘેરે અહીંયા કઈ કામ ન કરે એટલે ભલે ઘરે બેઠા રહે એમ કે આ નવીન ગોતીને લેવા ચીકથી એને નહીં ગમતું એને નથી ગમતું
લે ચાલો મારો માને અને ઊંઘ આવે ઉઠાડો તો આ તો પુનાનો લઈ ગયો સાગર લઈ ગયો ઉનાળે લઈ ગયો ને સાગર લઈ ગયો ધાર્મિક ને ટકુબેન ને ઈ ગયા છે આટો મારો હા હા ત્યાં છે વરદ કાલ આમ જવાના છે બીજે ને પછી કાલ સાંજે આવશે પાછું કાલ તો આપણે જવું ત્યારે જોઈએ મારે આવવાનું છે મારે આવીને પેલા મારા બાજી લીધું એમ કોણે જાનુએ હું બાજી મમ્મી મારા ભાઈ જાનુ ને બાજી કેમ મારી જાય કેમ માર્યું હા આજ કેટલા મહેમાન આવ્યા હતા બોલ મામા અસાલ સજ્જા કે હું ઘરે રહું એટલે ઘરમાં લઈ જઈને ટીવી નાખી તે ઘરે શું અત્યારે અત્યારે તમે બધા કોઈ ન હોય ને કોઈ ન હોય ને તને ટીવી નું આવે એમ છે બોલી કાઈ નહીં જોવું છે અત્યારે નહીં ના ના જોઈ લી નાનું જોઈ લે લાઈ ફોન રાખો હા ટીવી ના કરતો હમણાં ખબર હે કોણ એક જણા તાર પકડશે ઈ એને પોગી રહી એમ છે તમને શું લાગે કા કેમ થયું મારા હાથ પકડે લે બરાબર હાલો ફૂટી ગયો અત્યારે ખબર બેન્ચ ઘડીકમાં સમાધાન નહીં છે ના પગી ગયા કોણ પોગી રહ્યું તો કહી દે હું નહીં જાનું જાનું પોગી રહી ડાયરેક્ટ 6 તારીખ ખુલી જાય સારું થાય તો બાતચીત બેન થાય દરરોજ કેટલા માર ખાઈ જાય છે તું બહુ ખાવ આવીને તરત મંડાય કે છે ને હું નહીં ચાલતી મને મારે ખોટાડા સો તમે હું બેટી ના હરી કરો તમે કાંઈ નહીં પૂછલો મામાને પણ મામા સરાવાય ઘરે કઈ પૂછો કાલ કોણ હરી કરતું હતું મામા આવડ્યા એ તો હાડા સોયા ત્યારે કે તો અડધા માર ન ખાઈ લો એમાં ન ખબર તમને ન ખબર હોય ને તમે આવી મને મારો પહેલા કાંઈ નહીં કાલ જોઈશું કાલ જોજો તમે કાંઈ નહીં કાલી ઘરે નથી રહેવાય ને એટલે એમ કહે છે કાલે એ ખબર જ છે કાલ તને બાન ઘરે જવાનું છે એટલે જ કહું છું ને કાલ જોજો કોણ નાખવાનું હમ તો પાછા થઈ જાય વજન ઉતરી જાય ને થોડો તું કેટલો વધી ગયો ખબર છે કેટલો 5 કિલો વજન વધી ગયો અહીંયા આવ્યા પછી અરે ના હું ના રે ના પસાદ હતો તે તાર મમ્મીને પૂછ લેજે તાર મમ્મીને પૂછે કે કેટલો વજન વધી ગયું છે કેટલો થઈ જાય તારે એ તો કામ કરી વધારે છે 50 કિલો તે કેટલો છે 5 થયો 55 અહીંયા આવ્યો ને 4-5 મહિના થયા રેવા આવ્યા એનું 5 કિલો વજન વધી ગયો ખોટું બોલે તો આપણે તો કામ કરતી જાવ તો એટલે ખાવ હાસુ બોલાઈ જાય પેલા હાસુ બોલાઈ જાય પછી ફરી જાય ખાઈ વધી ગયું હા એમ ચોખ્ખું કહી દે ને ખાઈને ખાઈને વધી ગયો ઘણું તો મારો ફટાકો બોલ્યો છે ને દાન આવત કરે મારે ફટાકો હાલો બોલ્યો તો ચાનું તો વહી ગઈ છે 11 વાગી ગયા છે તો હુવા વહી ગઈ ને મારા બાઈ હુઈ ગયા છે ના યુધી માર ખાઈ જ્યારે હોય તો મને મારી લે બોલો આવું કઈ હોતું હોય છે એ બરાબર જ છે જાડી ખાલી દેખાય ની જ છે જાડી બાકી છે નહીં કાંઈ બધા ટીવી નાખે છે તો મને મારવા જો ત્યાં લખણે માર ખાવ તમારે ડારા ન દેવે કે જાનું માર નહીં પેલા હળી હુલો કરાય નહીં તો મેં કાંઈ હળી નથી પેલા હળી કરે પછી કાંક હળી કરે કે મારે ને એટલે પછી કે પેલા હળી કરી લે કોઈ ખબર ન હોય હું કામે તેવી થાકી ગયું એટલે મને મારવા ભોગું કરી એમને ન મારે એમને કીધે મારે જ નહીં મને ખબર છે આજે તમે હું કામે આવો ને પેલા તમારે આવીને બેસી જાવ એટલે તમને ખબર પડે ને ટીવી નહીં તો એટલે મને ટીવી નહીં સારું હાલો તો આજનો વિડીયો અહીંયા પૂરો કરી નાખીએ ને કેવો લાગ્યો મારો વ્લોગ ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો અને મળશું કાલે એક નવો વિડીયો સાથે ત્યાં બધાને જય માતાજી બાય ચેનલ પર પહેલી વાર આવ્યો સબસ્ક્રાઈબ કરી નાખજો